સમાચારમાં આગળ વધીએ તો મહાનગરોમાં 6 લાખમાં ઘરનું ઘર મળવું તે સપના જેવું છે, પરંતુ આ સપનું સાકાર થયું છે। આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઔડા વિસ્તારમાં નિર્માણ પામ્યા છે। પીએમ મોદીના લાભાર્થીઓને તેમના સપનાના ઘર સોંપશે। ઔડાના વિસ્તારમાં જો 6 લાખમાં આપને આપનું મકાન મળે તો સાંભળીને નવાઈ લાગે, પરંતુ ઔડા દ્વારા જે આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે તે જ આ આવાસ યોજનાના મકાનો છે। 1.5 BHK ના આ મકાનો છે કે જેમાં ડ્રોઈંગ રૂમ, કિચન, સ્ટડી રૂમ સહિતની તમામ વ્યવસ્થા છે, બેડરૂમની વ્યવસ્થા છે। જે મકાનો છે તે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ બિલ્ડર પાસે ખરીદવામાં આવે તો કરોડો રૂપિયા સુધી અથવા લાખો રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે, પરંતુ માત્ર 6 લાખની કિંમતમાં ઔડા દ્વારા તૈયાર કરાયેલા 1120 જેટલા યુનિટ છે કે જે યુનિટમાં એક યુનિટ દીઠ 40 ચોરસ મીટરની જગ્યા મળી રહી છે। બેડરૂમ, કિચન, ડ્રોઈંગ રૂમ, ટોયલેટ, કોમન ટોયલેટ અને એટેચ ટોયલેટ સહિતની તમામ વ્યવસ્થા છે। વોશ એરિયા પણ આપવામાં આવ્યો છે અને સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપવામાં આવી છે। 7 માળની ઊંચાઈના 20 બ્લોક ધરાવતા જે આ મકાનો છે તે મકાનો હાલમાં પ્રધાનમંત્રી દ્વારા તમામ વ્યક્તિઓને આપવામાં આવશે। એક ફ્લોર પર જોઈએ તો એક ફ્લોર પર 8 યુનિટ આવેલા છે અને આ 8 યુનિટ ના કારણે જે કહી શકાય કે જે ફ્લોર છે તે ફ્લોરનો એરિયા પણ ખૂબ મોટો રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત જોઈએ તો ગાર્ડન તેમજ જે કોમ્યુનિટી હોલ અને આંગણવાડીની પણ વ્યવસ્થા આ જે આવાસ યોજના છે તેમાં આપવામાં આવી છે। મહદઅંશે સામાન્ય વ્યક્તિ અને ગરીબ વર્ગના લોકો માટે પોતાનું ઘર બનાવવું એક સ્વપ્ન હોય છે, પરંતુ આ સ્વપ્ન સાકાર કરવા માટેનો સરકારી આવાસની આ યોજના છે તે યોજનાનો મહદઅંશે લોકો લાભ લઈ રહ્યા છે અને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આ સપનાનું ઘર જે તૈયાર છે અને લાભાર્થીઓને વડાપ્રધાન સોંપવાના છે, હવે ઘરનું સપનું સાકાર થવાનું છે। હવે ગાર્ડન, પાર્કિંગ અને લિફ્ટની વ્યવસ્થા આવાસમાં છે। આવાસની વિશેષતા શું છે એ જણાવી રહ્યા છે। 7 માળની ઇમારત રહેવાની છે કે જેમાં તમામ સુવિધાઓ છે। 20 બ્લોક છે અને 1120 મકાનો આવેલા છે।